કેટલા પણ સારા પકવાન ખાઈ લો પણ ખીચડી જેવી મજા કશામાં નથી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ભરેલા રીંગણ બટાકા અને ડુંગળીની ખીચડી બનાવીશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવવાનું શરૂ કરીએ. પોણો કપ છોડાવાળી મગની દાળ લીધી છે, એને બાઉલમાં લઈ લઈએ. એની સાથે પોણો કપ બાસમતી ચોખા નાખીશું. ચોખા તમે કોઈ પણ લઈ શકો છો. પાણી નાખીને એને 3 થી 4 વાર સારી રીતે ધોઈ લઈએ. ચોખાને ધોઈએ ત્યારે આ રીતનું વ્હાઈટ પાણી દેખાય છે, એ નીકળતું બંધ થઈ જાય અને એકદમ સાફ પાણી દેખાય ત્યાં સુધી ચોખાને આપણે ધોવાના છે. દાળ અને ચોખાને 4 વાર પાણીથી ધોઈ લીધા. હવે અંદર પાણી નાખીને 15 થી 20 મિનિટ માટે એને ભીજાવીને રાખીશું. રીંગણ બટાકા અને ડુંગળીમાં ભરવા માટે મસાલો રેડી કરીશું. 1 કપ બારીક કાપેલા લીલા ધાણા લીધા છે, એને બાઉલમાં લઈ લઈએ. પા કપ બારીક કાપેલું લીલું લસણ નાખીશું. મેં એની સાથે વ્હાઈટ ભાગ પણ બારીક કાપીને લઈ લીધો છે. તમારી પાસે આ નહીં હોય તો 1 ટેબલસ્પૂન સૂકું લસણ બારીક કાપીને નાખી શકો છો. અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરુંનો પાવડર, 1 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ખમણ, ડેસિકેટેડ કોકોનટ, 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી બધું મિક્સ કરીશું. આ રીતે બધું જ હાથેથી મસળીને મિક્સ કરીશું તો લીલા ધાણા અને લીલા લસણમાંથી મોઇસ્ચર છૂટું પડશે અને બધા જ મસાલા એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ જશે. 4 નાની સાઇઝના રવૈયાના રીંગણ લીધા છે, 5 નાના બટાકા અને 4 નાની ડુંગળી લીધી છે. રીંગણને સારી રીતે પાણીથી ધોઈને લીધા છે. રીંગણની સાઈડની બધી છાલ કાઢી નાખીશું. ઉપર આ રીતે 2 કટ લગાવીશું અને અંદર જોઈ લેવાનું છે કે રીંગણ સડેલા તો નથી ને. આ રીતે રીંગણને કટ કરીશું. બટાકાની છાલ કાઢીને એને પણ સારી રીતે પાણીથી ધોઈ લીધા છે. ઉપર આ રીતે 1 કટ લગાવીશું અને ઓપોઝિટ સાઈડ એટલે કે પાછળની સાઈડે આ રીતના બીજો કટ લગાવીશું અને અડધે સુધી જ કટ લગાવવાનો છે. ડુંગળીનો જે ઉપરનો ડંઠલનો ભાગ હોય છે ત્યાંથી એને કટ નથી કરવાની. પાછળની સાઈડથી આ રીતે 1 આડો કટ અને 1 ઊભો કટ લગાવવાનો છે. મસાલો બનાવીને રાખ્યો છે, એને રીંગણમાં ભરીશું. આ રીતે અંદર દબાવીને મસાલો ભરીશું. એવી રીતે બટાકામાં પણ મસાલો ભરી લઈએ. જો બટાકામાં મસાલો નહીં ભરી શકાય તો જ્યાં કટ લગાવ્યો છે એની એકદમ નજીકમાં સાઈડમાંથી એક નાનો કટ લગાવીને બટાકાનો થોડોક પોર્શન બહાર કાઢીને પછી એમાં મસાલો ભરીશું. આવી રીતે અંદર દબાવીને મસાલો ભરીશું. બટાકાની બીજી સાઈડે પણ કટ લગાવ્યો હતો, ત્યાંથી પણ આ રીતે થોડોક કટ લગાવીને સ્લાઈસ કાઢી લેવાની છે અને પછી બંને બાજુ મસાલો દબાવીને આ રીતે ભરવાનો છે. એવી રીતે ડુંગળીમાં પણ મસાલો ભરીશું. કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીશું અને 1 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી, 1 તમાલપત્ર, 1 ટીસ્પૂન રાઈ થોડી ફૂટી જાય એના પછી 1 ટીસ્પૂન જીરું, 2 સૂકા લાલ મરચાં, 1/2 ટીસ્પૂન હિંગ અને 2 ટેબલસ્પૂન બારીક કાપેલું લીલું લસણ નાખીશું. લીલું લસણ નહીં હોય તો 1 ટેબલસ્પૂન સૂકું લસણ બારીક કાપીને નાખી શકો છો. હલાવીને મિક્સ કરીશું. 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીને બરાબરથી હલાવીને ધીમા તાપે આદુ લસણ અને મરચાંને સાતળીશું. આદુ લસણ મરચાંને લાઇટલી સાતળી લીધા છે. એમાં અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર નાખીશું. બરાબરથી હલાવીને મસાલાને લાઇટલી સાતળીશું. સ્ટફિંગનો મસાલો બચ્યો છે એ પણ અંદર એડ કરીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. ભરેલા રીંગણ બટાકા અને ડુંગળી નાખીશું. ધીમા તાપે સતત હલાવીને 2 મિનિટ માટે એને સાતળીશું. 1 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. દાળ અને ચોખા પલાળીને રાખ્યા છે, એમાંથી મેં પાણી કાઢી નાખ્યું છે, એ અંદર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું.
2 કપ પાણી નાખીશું. સ્ટફિંગ બનાવ્યું હતું એ બાઉલમાં અડધો કપ પાણી નાખીને લઈ લીધું છે, એ નાખીશું. ટોટલ મેં 2.5 કપ જેટલું પાણી અંદર નાખી દીધું છે. આ રીતે એકદમ હલકા હાથે હલાવીશું. ખીચડીમાં એક બોઇલ આવી ગયો છે. કુકરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ તાપે 2 સીટી સુધી કૂક કરીશું. કુકર ઠંડો થઈ ગયો છે તો ખોલીને જોઈ લઈએ. ખીચડીને એકદમ હલકા હાથે હલાવીશું જેથી ઉપર આવેલો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય. ખીચડી બહુ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે. એને સર્વિંગ ડીશમાં કાઢીશું. ગરમા ગરમ ખીચડીની ઉપર ચોખ્ખું ઘી નાખીશું. ખીચડીની ઉપર મેં બારીક કાપેલા લીલા ધાણા, લીલું લસણ અને છીણેલું ફ્રેશ નારિયેળ ઉપર સ્પ્રિંકલ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ભરેલા રીંગણ, બટાકા અને ડુંગળીની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તમે આને દહીં અને પાપડની સાથે સર્વ કરી શકો છો. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.